શેખડિયા મધ્યે ₹2,35,00,000ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું। મુન્દ્રા તાલુકાના શેખડિયા ગામે કુલ ₹2,35,00,000ના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ભવ્ય રીતે યોજાયું હતું। હનુમાન મંદિર પાસે આવેલ ચારણ સમાજવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શેખડિયા સહિત મંગરા, વિરાણીયા, બરાયા અને નવીનાળ ગામો માટે નવા પંચાયત ઘર નિર્માણ માટે પ્રત્યેક ગામે ₹25 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સાડાવ લુણી માર્ગથી હનુમાન મંદિર સુધીના શેખડિયા એપ્રોચ રોડને ₹40 લાખના ખર્ચે તૈયાર કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે ₹70 લાખના ખર્ચે નિર્મિત શેખડિયા પંચાયતી પ્રાથમિક શાળાનું લોકાર્પણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે વિકાસ કામોમાં ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી છે અને તેમાં જનતાની દેખરેખ પણ મહત્વની છે। જો ક્યાંય નબળું કામ થતું જણાય તો તરત જ અધિકારીઓ અને પદાધિકારીઓનું ધ્યાન દોરવા તેમણે અપીલ કરી હતી। શાળાના લોકાર્પણ પ્રસંગે બાળકો સાથે સંવાદ કરતા તેમણે જણાવ્યું હતું કે મોબાઈલથી દૂર રહી પુસ્તકો સાથે મિત્રતા કરો અને શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, માણેકભાઈ ગઢવી, જિલ્લા શિક્ષણ સમિતિના વિરમભાઈ ગઢવી, શેખડિયા સરપંચ કમલેશભાઈ ગઢવી, જીગ્નેશ હુંબલ, કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા જામ સાહેબ, દેવશીભાઈ પાતારિયા, નવીનભાઈ ફફલ, ભોજરાજભાઈ ગઢવી, રામભાઈ ગઢવી, વોવાર સરપંચ બાબુભાઈ ગઢવી, મહેશભાઈ રાજગોર, રણમલભાઈ રબારી, દામજીભાઈ ધેડા, તિલકભાઈ ફફલ, અરવિંદસિંહ જાડેજા, મંગરા સરપંચ ચંદ્રસિંહ જાડેજા, નટુભા જાડેજા, માણશીભાઈ ગઢવી, મનહરસિંહ જાડેજા, કરણભાઈ મહેતા, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી, માર્ગ અને મકાન વિભાગના ખાન સાહેબ તથા ગ્રામજનો અને આજુબાજુના ગામોના સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર સામૂહિક સ્વરૂપે અનેક પંચાયતોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો થયા છે। એ પૈકી માંડવી વિધાનસભા મત વિસ્તારની અંદર કુલ મળીને આજે 11 પંચાયતોનું ખાતમુહૂર્તનું કામ થયું છે। એ પૈકી મુન્દ્રા તાલુકાના શેખડિયા ગામે આજે અહીં ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્તનો કાર્યક્રમમાં સૌ સાથે જોડાયા। આ સિવાય આ વિસ્તારની અંદર એક શાળાનું લોકાર્પણ કર્યું અને શેખડિયા ગ્રામ પંચાયત ગામને જોડતો 70 લાખનો રસ્તો કુલ મળીને ટોટલ આજે અહીં મુન્દ્રા તાલુકાના ₹2,35,00,000ના કામોના વિકાસના કામોનો પ્રારંભ થયો અને લોકાર્પણ થયું। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની જે સરકાર છે એ લોકોને જરૂરિયાતના કાર્યો સૌ કોઈ કરી રહી છે। તો આજે શેખડિયા એવું એક નાનકડું ગામ છે કે જે પંચાયત નવી થઈ અલગ થયા પછી એનું પોતાનું પંચાયત ઘર ન હતું, તો એ મિની સંસદ છે। તો એ પંચાયત ઘર બને એના માટે ₹25 લાખ જેવી માતબર રકમનું ગ્રાન્ટ ફાળવી એને આયોજન થયું છે। તો હું આ માધ્યમથી આ સંસદ મિની સંસદ શેખડિયા ગામમાંના નાના મોટા સૌ કોઈ સમસ્યાઓના સમાધાન માટે સુચારુ રૂપે કાર્યરત રહે એવી શુભેચ્છા પણ પાઠવું છું। ગામની અંદર સૌ સાથે મળીને સૌનો વિકાસ થાય, સૌ વિસ્તારનો સમતોલ વિકાસ થાય, એના માટે પણ હું ખાસ અહીંથી મારી લાગણી પ્રદર્શિત કરું છું અને સાથે રહીને
આ કામમાં જ્યાં પણ સહયોગી થવાની આવશ્યકતા હશે ત્યાં હું સાથે રહીને સહયોગી પણ થઈશ. સાથે સાથે શાળા, પ્રાથમિક શાળાનું પણ આજે લોકાર્પણ થયું છે. ખૂબ સુંદર મજાની પ્રાથમિક શાળા બની છે. એ શાળાના બાળકો આવનારા દિવસોમાં આ સમાજનું, આ ગામનું, આ જિલ્લાનું, આ રાજ્યનું, આ દેશનું ગૌરવ વધારે અને ભવિષ્ય સુધારે એના માટે પણ એ બાળકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આજનો આ કાર્યક્રમ જ્યાં જિલ્લા પંચાયતના સાથી સદસ્યો, તાલુકા પંચાયતના સૌ સાથી સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ સાથી સદસ્યો સૌએ સાથે મળીને ખૂબ સારી રીતે આ કાર્યક્રમમાં આનંદિત થઈ હાજરી આપી અને ઉત્સવના સ્વરૂપે શાળાના મકાનને અને ગ્રામ પંચાયતના મકાનનું ભૂમિપૂજનને વધાવી લીધું. મારું નામ કમલેશ દેવરાજ ગઢવી, ગામ શેખડિયા, સરપંચ. આજની તારીખ 30ના રોજ અમારા ગામના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જે ગુજરાત પ્રદેશના મહામંત્રી છે, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, ટીડીઓ સાહેબ, પીડબ્લ્યુડીના ખાન સાહેબ, તમામ આગેવાનો, ગ્રામજનો હાજર રહ્યા હતા. અને આજે અમારો ગામમાં જે ગામના મેઇન પોઈન્ટથી કરીને હનુમાન મંદિર સુધી એપ્રોચ રોડ એનું ખાતમુહૂર્ત હતું. નવું પંચાયત ભવન જેની 25 લાખ રૂપિયા જેવી માતબર રકમ અમને મંજૂર થઈ છે એનું ખાતમુહૂર્ત હતું. અને અમારા ગામની સ્કૂલ સ્માર્ટ સ્કૂલ બની ગઈ છે એનું લોકાર્પણ હતું. તો એ તમામ કાર્યક્રમોમાં મહાનુભાવે હાજરી આપી. આપ પ્રેસ મીડિયા, પ્રિન્ટ મીડિયાના સાથીઓ બધાએ સાથ સહકાર આપ્યો અને આગળ પણ અમને ભરોસો છે અમારા ગામના વિકાસ કામોમાં હંમેશા સરકાર અમારી સાથે રહેશે. આભાર.